ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ પાંચમો અધ્યાય અને શ્લોક નંબર 11. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. ગઈ વખતે આપણે જોયું હતું કે કર્મયોગી વ્યક્તિ જે છે એ આસક્તિનો સંગનો ત્યાગ કરીને તો કે અંતઃકરણ શુદ્ધિ માટે કેવલ દેહથી કેવલ મનથી અને કેવલ એટલે ફક્ત ઇન્દ્રિયોથી કર્મ કરે છે. એટલે આપણે ગયે વખતે એ વસ્તુ એક પોઈન્ટ એટલો જોયો હતો કે બધા જ લોકો અવિવેકી હોય કે વિવેકી હોય, કર્મયોગી હોય કે કર્મઠ હોય, ધાર્મિક હોય કે અધાર્મિક વ્યક્તિ, બધા કાયાથી વચનથી મનથી જ કર્મ કરે. કેવલ ઇન્દ્રિયોથી કેવલ મનથી કે કેવલ કાયાથી જ કર્મો કરે. તો અહીંયા કેવલ શબ્દ વિશેષણ વાપરવાનો અર્થ શું છે? તો અર્થ એ છે કે બધા લોકો શરીર મન બુદ્ધિ પ્લસ રાગ દ્વેષથી કામ કરે છે. આ વ્યક્તિ ખાલી શરીર મન બુદ્ધિથી કામ કરે છે. એ જે કર્મો કરે છે એ રાગ દ્વેષ એના માટેનું પ્રેરક પરિબળ નથી. બધા જ લોકો જેટલા બી કર્મઠ છે, અવિવેકી છે, અધાર્મિક લોકો, જે બી લોકો છે, કર્મયોગી સિવાયના લોકો, એ બધા લોકોને કર્મ કરવાનું પ્રેરક બળ એના રાગ દ્વેષ છે. જ્યારે આ કર્મયોગી વ્યક્તિ તો કે અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરે છે. શા માટે? તો કે એના માટે ધ્યેય જ્ઞાન છે એટલે. અને એ વ્યક્તિ તો કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરે છે. એ વ્યક્તિ તો કે શુદ્ધિ માટે કર્મો કરે છે, કર્મયોગમય જીવન જીવે છે અને ઇન ધ પ્રોસેસ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે. અને અંતઃકરણ શુદ્ધિ જે છે એ જ્ઞાન માટેનો માર્ગ પેવ કરી દે. હવે સવાલ એ થાય કે વ્યક્તિને અંતઃકરણ શુદ્ધ થયું છે પોતે પોતાની રીતે કેવી રીતે માપી શકે? એટલે આપણે ઘણું બધું શ્રવણ કરતા હોય તો આપણે આપણી રીતે એ વસ્તુ આપણામાં ઇવેલ્યુએટ કરતા રહેવું જોઈએ. કે ખાલી શ્રવણ કરી અને બેટલા પોતે જ પોતાની ટેસ્ટ લીધા કરવી જોઈએ. ઇન ધેટ સેન્સ કે પોતાનું એનાલિસિસ કરવું જોઈએ કે હા, મારું અંતઃકરણ શુદ્ધ થયું છે. હું એમ કે માળા કરું છું, પછી એમ કે રોજ પૂજા કરું છું, ગુરુ સેવા શુશ્રૂષા કરું છું, પછી કોઈક દાન પુણ્ય કરું છું. તો આ બધાને અંતે મને કોઈ સ્પેશિયલ કર્મફળ નથી જોઈતું, મને અંતઃકરણ શુદ્ધિ જોઈએ છે. તો સારું, ચલો 5 વર્ષથી આવું કરીએ છીએ, આપણે ગુરુ સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, માળા કરીએ છીએ. તો આપણે ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા એવું બધાએ માપવું જોઈએ ખરેખર.
તો કેવી રીતે માપી શકાય? તો કે અંતઃકરણ શુદ્ધિ આવી કે નહીં, તો કે વ્યક્તિને જગતમાં એની જગતના લોકો, જગતના બધા જીવો માટે કમ્પેશન જે છે એ દિવસે દિવસે વધતું ચાલે. એનામાં જે બીજા લોકોના સુખ દુઃખ માટે એક પ્રકારની સહાનુભૂતિ, કરુણા, સેન્સિટિવિટી એ વધતું ચાલે. એટલે કોઈ દુઃખી છે તો એ વ્યક્તિ સુખી ન રહી શકે, એટલું એનામાં કમ્પેશન હોય. કે એને ગમે ત્યાંથી એવું થાય કે કમ્પેશન એટલે ખાલી કોઈના દુઃખ જે છે એને એ જાણે, સાંભળે અને એના માટે અફસોસ વ્યક્ત કરે, ધેટ ઇઝ નોટ કમ્પેશન. પોતે જાણે, સમજે અને યથાયોગ્ય એક્શન લે, ધેટ ઇઝ કમ્પેશન. અધરવાઇઝ કમ્પેશન નથી. તો મસ્તી તો એવી એક તો ખાલી લાગણી છે. અને લાગણી જે છે એના કરતા હંમેશા એક્શન્સ જે છે, કર્મો, એ મહાન છે. આપણી લાગણી જે છે એ કર્મોમાં રૂપાંતરિત થવી જોઈએ હંમેશા. અગર ઇમોશન્સ જે છે એ કર્મોમાં ટ્રાન્સલેટ ન થાય તો એનું એવડું મોટું મહત્વ બી નથી. એટલે જો એ ઇમોશન્સ છે એવી ચિરસ્થાયી ને સાચી ઇમોશન્સ છે, તો એ કર્મોમાં ટ્રાન્સલેટ થાય ને થાય જ. અધરવાઇઝ એ કઈ નથી. આમાં તો ઉભરો છે, આમાં તો આવેગ છે. હું તમને ખાલી એક્ઝામ્પલ આપું કે માતા પિતા જે છે એને પોતાના બાળક માટે છે પ્રેમની ઇમોશન છે, પ્રેમની લાગણી છે. તો પ્રેમની લાગણી હૃદયમાં એમનેમ રહેશે? તમે મને કહો. અગર એમનેમ રહે હૃદયમાં પ્રેમની લાગણી પોતાના બાળક માટેની, ના મને બહુ જ પ્રેમ છે, પણ હું એને સવારે, મારું 8 વર્ષનું બાળક છે, એને સવારે ઉઠાડીને હું સ્કૂલે ન મોકલું, હું એની રસોઈ ન કરું, હું એને બસ સુધી મૂકવા ન જાઉં. હા, પણ મને બહુ મારું બાળક વાલું. તમને સમજાઈ શકો છો કે જ્યારે પણ એમનેમ હૃદયમાં ઇમોશન્સ પડેલી છે તો એ રિયલ નથી. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજીનું વાક્ય છે કે ઇમોશન્સ રિયલ ત્યારે બનશે જ્યારે કર્મોમાં ટ્રાન્સલેટ થશે. તમે એમ કે જે તમારી પ્રિય વ્યક્તિ માટે કર્મ કરો છો, તો તમે કોઈ દિવસ આટલું ઝીણું ઝીણું કાતીને એકદમ સટલ આવું એનાલિસિસ નહીં કર્યું હોય કે શા માટે હું મારી પ્રિય વ્યક્તિઓ, જે ઇન્ટિમેટ વ્યક્તિઓ છે, સ્પાઉસ છે કે સિબ્લિંગ્સ છે કે પેરેન્ટ્સ છે કે બચ્ચાઓ છે, એ લોકો માટે રાત ને દિવસ જોયા વિના, સૌથી વધારે પોતાના બાળકો માટે શા માટે હું કર્મ કરું છું? તો એ વખતે હૃદયમાં રહેલી ઇમોશન્સ એક્ઝેક્ટલી કર્મોમાં ટ્રાન્સલેટ થાય છે. તો એ ઇમોશન્સ જે છે એ સાચી છે. કર્મો જે છે રિયલ છે. ઇમોશન્સ તો આજે આઈ લવ યુ છે અને 6 મહિના પછી લિવ ઇનમાં રહેતા લોકો જે છે આઈ હેટ યુ. તો ઇમોશન્સ ક્યારે ઇવોપરેટ થઈ જાય ખબર નથી. સાચું કોઈ હોય તો કર્મ છે, રિયલ કોઈ વસ્તુ હોય તો કર્મ છે. એનાથી હું તમને વિપરીત એક્ઝામ્પલ આપું. એમ પહેલું એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે પોતાના બાળક માટે માતા પિતા એના જન્મ પહેલાથી અને પોતે જીવે ત્યાં સુધી એના માટે આમ જેને કહેવાય ને અઢળક કર્મો, અમાપ કર્મો, અનંત કર્મો કરશે, જેનું કોઈ માપ જ નથી, એટલા કર્મો કરશે. બીકોઝ અંદર એ રિયલ લવ છે, સાચો પ્રેમ છે. તો સાચો પ્રેમ છે, ખાલી એમ જ લુખી લુખી વાતો નથી. તો ઈ તો કર્મમાં ટ્રાન્સલેટ થાય ને થાય જ. પ્રેમ છે તો ઈ વ્યવહારમાં આવશે, કર્મોમાં. હવે એનાથી ઊંધું કહું, એ આપણને સાંભળવું બિલકુલ ન ગમે, પણ જે કર્મો વ્યવહારમાં નથી આવતા, તો એ ઇમોશન્સ છે કે નહીં ખબર નથી મને,
હવે એનું પણ તમને એક્ઝામ્પલ આપું કે બાળક માટે બધા જાન ન્યોછાવર કરી દે, આખી લાઈફ એનું ધન હોય, એના રિસોર્સિસ હોય. ધન ને રિસોર્સિસ તો જવા દો, સાવ નાની વસ્તુ છે. પોતાનું સમગ્ર જીવન એમાં જ પોતે ખર્ચી નાખતા હોય. બાળકના જન્મ પછી જાણે કે એનું કોઈ અસ્તિત્વ જ ન હોય, એવી જ રીતે મા બાપ જીવતા હોય. કારણ કે પ્રેમ છે તો પ્રેમ કર્મોમાં આવ્યો. એનાથી ઊંધું કે કર્મોમાં નથી આવતું તો તમને લાગે છે પ્રેમ હોય? એનું એક્ઝામ્પલ શું છે? તો કે હિન્દુ ધર્મ માટે કર્મો થાય છે, ભારત માતા માટે કર્મો થાય છે. 15મી ઓગસ્ટે જરા આંખો મેં ભરેલો પાણી એમ કરીને એવા ઇમોશનલ થઈને આમ સલામી આપીને આવશે જનગણ મન કરીને. પછી શું? તો કે દેશભક્તિ છે એ ત્યાં ત્યાં ખંખરીને હાલતા. ખાલી આમ લાગણીનો ઉભરો આવી ગયો. દેશ માટે કયું કર્મ કર્યું? રાષ્ટ્ર માટે એક બી કર્મ કોઈ કરતું હોય તો હરામ બરાબર છે, સાચ છે. આજે આઝાદીના આટલા વર્ષો પછી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવું પડે તો કચરો નથી મારે મારી ભારત માતામાં ગંદકી નથી કરવી એટલી બી ક્યાં છે લાગણી? એટલું બી ઈ એને જે જે છે દેશભક્તિના ગીત ગાઈને જે છે જસ્ટ સાવ લુખી લુખી વાતો છે. કર્મ કરવાની વાત આવે તો કોણ કર્મ કરે છે? સનાતન ધર્મ માટે કોણ ઉભા થઈને કર્મ કરે? ગુરુ માટે કોણ કર્મ કરે? સમજાય છે તમને? ખાલી આટલું ઇક્વેશન તમે યાદ રાખજો કે ઇમોશન્સ જે છે ઈ રિયલ નથી, કર્મો રિયલ છે. તમે એમ કે પણ હોય જ ને, અમને તો ભગવદ્ ગીતા માટે તો પ્રેમ હોય જ ને. સાવ લુખ્ખી વાત, સાવ જેને કહેવાય હંબક વાત છે. ભગવદ્ ગીતા માટે પ્રેમ હોય તો વ્યક્તિ ભગવદ્ ગીતાના પ્રચાર માટે કઈક તો કર્મ કરે છે. એટલે જસ્ટ આ તો તમને વિચારવા માટેનો પોઈન્ટ આપું છું. લોકોને મને એવું છે કે મને લાગણી છે ને એટલે હું પૂરું. લાગણીનું કોઈ મહત્વ જ નથી. લાગણી જ્યાં સુધી કર્મમાં ન આવે ત્યાં સુધી એ સાવ એટલે સાવ સાવ અર્થહીન વસ્તુ છે. કોઈ એનો મતલબ જ નથી. એ આજે આમ હોય તો કાલે આમ હોય, એનું બાષ્પીભવન ક્યારે થઈ જાય ખબર ન હોય. અને રિયલ જે છે એ વસ્તુ કર્મો છે કે કર્મો શું કરીએ છીએ ભારત માતા માટે, હિન્દુ ધર્મ માટે, ગુરુ માટે, ગોમાતા માટે, વૃક્ષો માટે, ભારતને સ્વચ્છ બનાવવા માટે શું કર્મો કરીએ? મને તો એમ કે ખરેખર આપણા સ્વામીજી છે એ કોરોના પહેલા બહુ બધા વર્ષો લગભગ એવરી યર જાપાન પ્રવચનો માટે જતા. તો મને આમ આટલું બધું અંદરથી ઉકળાટ અને આ બધું એટલા માટે હું કઉ છું કે હું તો પહેલી વાર જાપાન ગઈ હમણાં. તો સ્વામીજી પાસેથી મેં ઘણી વાર સાંભળ્યું હતું કે કાશ મને એમ કે જો 15 કે 20 વર્ષ પહેલા હું આવી રીતે એવરી યર પ્રવચન માટે જતો હોત ને તો કે હું ભારતમાં કોઈ દિવસ આશ્રમ ન બનાવતે, હું કે જાપાનમાં જ બનાવતે. તો મને ત્યારે આમ બહુ અજીબ લાગતું, સ્વામીજી કે ને કે એવું કેમ કે છે એમ. તો આ વખતે હું જાપાન સ્વામીજી સાથે ગઈ પછી જાપાનીઝ લોકો પ્રવચનમાં આવતા, ઇન્ડિયન કોઈ નથી આવ્યા, જાપાનીઝ લોકો આવતા હતા. ઇન્ડિયન તો બહુ ઓછા હતા, બહુ આમ છે ને કઈ ને નિગ્લિજિબલ. 100 જાપાનીઝ હોય તો એકાદ ઇન્ડિયન કદાચ આવ્યું હોય. અને બધી જગ્યાએ 100 125 જાપાનીઝ આવતા હતા. તો એક દિવસનો સેમિનાર હોય ને સવાર 10 થી સાંજે 6, તો લિટરલી 6 વાગે એ લોકો કેટલા લોકો રડતા હોય કે હવે એમને ભણવાનું ક્યારે મળશે. તો એકદમ એથિકલ લોકો, એકદમ ધર્મનિષ્ઠ લોકો, જિજ્ઞાસુ લોકો, એને આપણા સનાતન ધર્મના શાસ્ત્ર ભણવાની ભયંકર ઉત્કંઠા. અને ત્રીજી મેં અતિશય મહત્વની વસ્તુ ત્યાં નોંધી હોય તો જાપાનના કેટલા મુખ્ય શહેરોમાં મેં એમ જ ચાલીને બુલેટ ટ્રેનમાં
પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસમાં, એવી રીતે બધે ખાસ બધે જોયું તો સાચે એની ફૂટપાથ હોય ને, ફૂટપાથ એ આપણા બેડરૂમ ને ડ્રોઈંગ રૂમ જેટલી ક્લીન, એમ કે અતિશય હાઇજીનમાં માનનારી વ્યક્તિ હોય તો એનો બેડરૂમ કે એનો ડ્રોઈંગ રૂમ નીટ એન્ડ ક્લીન હોય ને, એવી બધી ફૂટપાથ, એવા રોડ એક્રોસ ધ કન્ટ્રી. તમે જાપાનના કોઈ બી ખોડે જાઓ તો મને સાચે આમ સમ ખાવા માટે મને થાય ક્યાંકથી તો હું શોધું હો, ક્યાંકથી તો શોધું કે આમ નાનકડી ચબરખી તો મળે, એક પ્લાસ્ટિક જરાક તો મળે. પછી મેં કીધું કે જ્યાં બહુ જ આમ એકદમ ફેમસ બુદ્ધિસ્ટ ટેમ્પલ હોય ને, તો ચલો એમ કે ત્યાં તો એક ત્યાંનું એકદમ જ બહુ જ મોટું એટલું બધું બ્યુટીફુલ બુદ્ધિસ્ટ ટેમ્પલ ટોક્યોમાં. અને અમે લોકો સન્ડે ના ગયા હતા ત્યાં દર્શન કરવા. તો આમ એક સાથે મોર દેન 5,000 લોકો હશે ને, એવા નાના છોકરા હારે ને એકદમ આપણા મંદિર જેવું જ આમ ક્રાઉડ, કે બધા એવા ભક્તિથી દર્શન કરતા હોય ને શાંતિથી બેસીને ધ્યાન કરતા હોય. તો 5,000 થી વધારે નાના છોકરાના મા બાપ જેવા ક્રાઉડ, બધું અહીંયાથી તો એક કાગળનો ટુકડો મળવાનો જ છે, તો એ મને નથી મળ્યો. સાચે આમ મેં કીધું આવડી આટલી બધી બુલેટ ટ્રેન, વેરાયટીઝ ઓફ બુલેટ ટ્રેન, એમ કે સુપર ફાસ્ટ હોય ને થોડી સ્લો હોય, તો મેં કીધું એની અંદરથી તો ટ્રેનમાંથી તો કંઈક મળવું જ જોઈએ. એટલે ખાસ એમ કે અમે આમ બેકપેક લઈને ટ્રાવેલ કરે ને એવી રીતે મારે આખું જાપાન જોવું હતું, કે જોવું છે કે નહીં. બહુ શિસ્ત અને બહુ ધર્મની વાત કરે તો ખરે, તો ખરેખર કોઈ જગ્યાએ સચ્ચે ચબરખી નહીં, કોઈ હોટલ કોઈ રેસ્ટોરન્ટની બહાર કાંઈ જ નહીં. અને મેક્સિમમ લોકો એન્વાયરમેન્ટનું ધ્યાન રાખે, સાયકલ ઉપર ફરતા હોય. એક પણ તમને નાનકડી પણ દુકાન એવી ન જોવા મળે કે જેની બહાર એ લોકોએ પ્લાન્ટેશન ન કરેલું હોય. કાંઈ જગ્યા ન હોય તો સરસ સ્પોર્ટ્સ મૂકીને કંઈક પ્લાન્ટેશન કર્યું હોય, પણ એક પણ જગ્યા મને પ્લાન્ટેશન વગરની ન જોવા મળે. એક જગ્યાએ આમ ખરેખર આમ નાનકડી બી ચબરખી ન મળી. તો દેટ ઇઝ કોલ્ડ કે મને મારા રાષ્ટ્ર માટે પ્રેમ છે, તો એ કર્મમાં કન્વર્ટ આને કહેવાય. જ્યારે આપણે તો કે એવા એવા દેશભક્તિના ગીતો ગાઈએ, એવી લાગણી વેડા કરીએ, એવા પાગલ જેવા બનીએ, અને તો કે એક પણ જગ્યાએ કોઈ લાઈનમાં ઉભા રહેવાનું, કોઈ કોઈ હાઇજીન કે કોઈ સ્વચ્છતાનો ખ્યાલ નહીં. બીજા લોકોને શું અસુવિધા થાય છે, કોઈ બી કાંઈ જ નહીં. અગ્રેસિવલી બધાએ કાર ચલાવવાની, સ્કૂટર ચલાવવાનું, બીજાનું જે થવું હોય. એક બી જગ્યાએ તમને એવું નહીં, એક બી જગ્યાએ. ટ્રાફિકનો તો જબરજસ્ત એ લોકોનું જેને કહેવાય ને એક પ્રકારનું શિસ્તબદ્ધતા. પછી જે ચાલીને જાય છે, જે સાયકલ ઉપર જાય છે, જે બુઝુર્ગ છે, કેટલા બધા રિસ્પેક્ટથી એ લોકોને જવા દે. એટલી બધી એ લોકોમાં નૈતિકતા, શિસ્ત, ધર્મનિષ્ઠા. અને આપણે તો કે આટલા બધા મંદિરો, આટલા ઘંટડા વગાડીએ, આટલી ધાર્મિક સંસ્થાઓમાં લોકો ઉભરાતા હોય, પણ કર્મોની વાત આવે તો કે ઝીરો. એટલે ખરેખર ખાલી ઇમોશન્સ જે છે એ લુખી વાતો છે, સાવ યુઝલેસ છે. ધર્મ માટે પ્રેમ, સનાતન ધર્મ, ગુરુ માટે પ્રેમ, બધી વસ્તુ સાવ લુખી છે. જે દિવસે એ બધી વસ્તુ એક્ઝેક્ટલી કર્મમાં ટ્રાન્સલેટ થાય, પોતાના રાષ્ટ્ર માટે, પોતાના ધર્મ માટે, પોતાના ગુરુ માટે, એ દિવસે એ રિયલ છે. અત્યારે લગભગ મેં જોયું છે, મારું ઓબ્ઝર્વેશન છે કે આપણા બધા લોકો, હિન્દુ લોકો, બીજા ધર્મમાં એવું નથી. હિન્દુ અને જે સનાતન ધર્મના લોકો છે, મેં બહુ જ બારીકાઈથી નોંધ્યું છે, બધે જેનું જેટલા બી સનાતન ધર્મ વાળા લોકો છે, હિન્દુ લોકો, કે બધાની એક જ વસ્તુ છે કે વાતો કરવામાં બધા બહુ જ મહાન, ઉપદેશ આપવામાં મહાન, સલાહો આપવામાં મહાન, ડાય વાતોમાં મહાન, આવી ઇમોશનલ બધી સ્ટોરી કરીને વોટ્સએપ યુનિવર્સિટીમાં મૂકવામાં મહાન. અને જ્યારે ખરેખર ધર્મ માટે કરવાનું આવે, ક્યાંય બી તન મન ધનથી ક્યાંય બી કરવાનું આવે, તો બધા જ લોકોની હાલત બિરબલ ના
હોજની કથા જેવી, કે બધા લોકો આવીને ખાલી વધારે નહીં, 1/2 લીટર દૂધ બધાએ એડ કરવાનું છે આ હોજમાં, તો બધાએ પાણી એડ કર્યું. એટલે લગભગ હિન્દુ જે છે, એટલે આપણે એમ કહીએ ને કે શા માટે આપણા ધર્મની આવી હાલત છે, તો ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિને ધર્મ જે છે એની વાતો કરવામાં ઈ સૌથી સુરાપુરા, કર્મો કરવામાં તો કે એની પ્રાયોરિટી લિસ્ટમાં 1 થી 100 નંબર આપો તો 100મું સ્થાન કર્મ કરવાનું આવે. એટલે મને બહુ બધા લોકો સવાલ કરે કે માતાજી આવા પર્સન સેન્ટ્રિક કલ્ટ જે છે એમાં કેમ આટલા બધા લોકો છે, તો બધાએ સ્વસંશોધન કરવાનું કે પર્સન સેન્ટ્રિક કલ્ટમાં ધર્મ માટેનો પ્રેમ ખાલી હૃદય સુધી સીમિત નથી રાખતા, ભયંકર કર્મો કરે છે, ભયંકર. અને આપણે બધા તો કે પણ મારે ઓફિસ જવાનું છે, મારે ફેક્ટરીએ જવાનું છે, મારે તો પછી મરણમાં જવાનું છે, મારે તો પણ લગ્નમાં જવાનું છે, પછી મારે તો બહુ મોડું થાય છે. એક એક વ્યક્તિ માટે નહીં કરવાના ઓહો એટલા બધા એક્સક્યુઝીસ હોય. કરવા માટે કોઈ હોય તો એક જ છે કે મને મારા રાષ્ટ્ર માટે, મારા હિન્દુ ધર્મ માટે પ્રેમ છે તો મારે કરવાનું છે. અને હું એમ જ કહીશ, નથી કરતા તો નથી પ્રેમ, કરે છે તો પ્રેમ છે. એટલે વ્યક્તિનું અંતઃકરણ શુદ્ધ થયું કે નહીં, એની કોઈ સાઈન હોય તો પહેલી સાઈન આ છે કે વ્યક્તિમાં ખૂબ જ કમ્પેશન આવે. ને કમ્પેશન એ છે કે એ ખાલી અરે રે બહુ જ હાલત આવી છે એવી ખાલી લુખ્ખી વાતો સુધી સીમિત ન રહે. જ્યાં બી જે કરવાનું છે તો ઊભા થઈને એના માટે સમર્પિત થઈને કર્મો કરે. કર્મો જ રિયલ છે, વાતો જરાય રિયલ નથી. મારે હમણાં જ એવી 2-3 વ્યક્તિઓને એવું કહેવાનું થયું. એકવાર એક રાજકોટના એક ભાઈ છે, હા રાજકોટમાં છે ને, હમણાં શું થયું કે શું પ્રસંગ હતો હું યાદ કરતી હતી કે આપણું જે વિલેજ છે મુંજકા એ કોર્પોરેશનમાં મર્જ થઈ ગયું. યુ કેન સે લાઈક 2-3 વર્ષથી વધારે વર્ષથી થઈ ગયું હશે. તો આપણું જયારે મર્જ નહોતું થયું ત્યારે આપણને નર્મદાનું પાણી આવતું હતું. પછી ગવર્મેન્ટના બધા ડિપાર્ટમેન્ટમાં અંદર અંદર ઝઘડા બહુ હોય, તો નર્મદા વાળાને સડનલી ધ્યાન ગયું, એટલે એમ કે આપણે આ લોકોને નર્મદાનું પાણી હું કામ આપીએ છીએ, એ એરિયા તો કોર્પોરેશનમાં મર્જ થઈ ગયો છે, આપણે શું કામ આપવું છે. તો સડનલી 2 મહિના પહેલા આપણી નર્મદાની લાઈનનું પાણી કટ કરી દીધું. એટલે આપણી હાલત અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ. નર્મદા વાળા કંઈક અમે છે ને આપીએ, કોર્પોરેશનને કયો. કોર્પોરેશન વાળા જે છે એ તો એઝ યુઝ્યુઅલ મર્જ કરી દે, પણ બિચારાની એ લોકો એટલે એવું હોતું નથી એનું એનું યુ કેન સે લાઈક કામ કરવાની મેથડ કે મર્જ કરે એની પહેલા બધું આપવું જોઈએ. લાઈક અત્યારે ભાઈલી બી મર્જ કરેલું છે, પણ એનામાં એવા પ્રકારની વ્યવસ્થા નથી કે લાઈટ, પાણી, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઈટ, પાણી અને રોડ એટલું આપે, એવું તો છે નહીં. તો એક રાજકોટમાં એક ભાઈ બહુ જ રિસોર્સફુલ, એટલે મેં એને વાત કરી કે ભાઈ આ મોરારી બાપુની કથા છે અને નર્મદાનું પાણી કાપી નાખ્યું, મરી જાશું, બીજું પાણી નહીં આવે તો શું કરશું, બોરનું પાણી થોડી ને પૂરું થશે, લોકો આટલા બધા આવશે તો હી ઇઝ વેરી વેરી રિસોર્સફુલ પર્સન. અને ઘણી બધી મોટી મોટી વાતો મારી પાસે ઘણા વખતથી કરતા હતા. મેં કદી એને કાંઈ કામ નહોતું કીધું, પહેલી વાર કીધું તો મેં કીધું સારું આ કામ આપણે હવે તો પૂરું કરવું જ પડશે. હું તો બરોડા છું મેં કીધું, અને હું તો કાયમ અહીંયા હોઈશ, તમે રાજકોટ વાસીઓ કરો મેં કીધું. તો એ ભાઈએ મને સલાહનો ધોધ વરસાવવાનો ચાલુ કર્યો કે આમ કરવું જોઈએ ને આમ કરી શકાય ને
આવું જ કરાય. એટલે મેં વેઇટ 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 મેં કીધું કે છે ને આ જમાનામાં ઇડિયટમાં ઇડિયટ હોય ને બિચારો હાવ મંદબુદ્ધિનો, એને બી સલાહ દેતા આવડે છે. એને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એને ખબર છે. મેં કીધું સો ડોન્ટ ગીવ મી એની એડવાઇસ. મને કે ઈ ઓલા 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 કરી દે, તમે એને વાત કરો તો મેં હું ઇડિયટ છું? હું એને સીધી સીધી વાત ન કરું? મારે તારી પાસે આવવાની જરૂર છે? મેં આમ જ કીધું. મેં તો ઓલાને કેવું જોઈ એવું જાણવા માટે મારે તને પૂછવાનું છે? એ તો મને ખબર છે કોને વાત કરાય. એ તો તમે મને એવું કહો કે તમે કરવાના છો કે નહીં, બ્લેક એન્ડ વ્હાઈટ. પછી શું કરવું ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. તારે કરવું છે કે નહીં? એને બિચારાને હળહળ લાગી ગયું, એકદમ દુઃખ લાગી ગયું. હું તો એવું કહીશ કારણ કે મારે સલાહ નથી જોઈતી, મને કોઈ મદદ કરે એ જોઈ છે, મારે સલાહ નથી જોતી. એટલે અત્યારે આ દુનિયામાં બહુ જ એવું થઈ ગયું છે કે બધા લોકો સલાહ દેતા ફરે, અને સલાહ દઈને એ લોકો એવું માને છે કે એ લોકોએ બહુ કામ કરી દીધું. કામ ક્યારે કહેવાય કે પાણી કટ થઈ ગયું છે તો કોર્પોરેશનની ઓફિસમાં જઈને અરજી આપીને ગમે એમ કરીને પાણી ત્યાં ચાલુ કરે, દેટ ઇઝ કોલ કામ. તમે આમ કરવું જોઈએ ને આવું કરાય એ કઈ માર મેં તું તારી પાસે તું 30 વર્ષથી એમને સંસ્થા હાલે છે, હું 30 વર્ષથી અલાઉ મેં કીધું તું આ એક કામ કરવાનો છો કે નહીં, યસ ઓર નો. મારે કોને સોંપવું ધીસ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. એટલે દુનિયામાં ધીસ ઇઝ નોટ કમ્પેશન, ધીસ ઇઝ નોટ કોઈ પણ હિન્દુ ધર્મ માટે પ્રેમ નથી, સલાહનો ધોધ વરસાવ. ઇવન અહીંયા બરોડામાં એક બેન મને આપણે જયારે પેલું કરતા હતા ને એક આપણો કઈક પ્રસંગ હતો મને યાદ નથી, નાનકડું કઈક હતો, જ્ઞાન યજ્ઞની મીટિંગ હતી વોટેવર, હમણાં 4-5 મહિના પહેલા. તો ઈ બેન મને અહીંયા તમારે આમ બેનર લગાડવું જોઈએ, ફલાણું આમ કરવું જોઈએ. મેં એવું કીધું બેન રહેવા દો, ચિત્રા વાળાને બોલાવવું ને એટલે એને બધું બીજું કરી નાખશે. ખાલી તમે મને કહો તમે શું કરવાના છે. એટલે આઈ ટેલ યુ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લોકો સલાહ આપીને ડાઈ વાતો કરીને એ લોકો એવું માનતા હોય કે એને કંઈક કર્યું છે, કઈ નથી કર્યું. અને આપણે આપણા ઉપર બહુ બધા ઋષિઓનું ઋણ છે, આ ભારત માતાનું ઋણ છે, કેટલા બધા સપૂતોએ જે લોહીની નદી વહેડાવી છે એ બધાનું આપણી પર ઋણ છે, અને આપણે કાંઈ જ ના કરીએ, ખાલી દુઃખી ને ડાઈ વાતો. એટલે હું તમને વિચારવા માટેનો પોઈન્ટ આપું છું કે શું તમે તમારા સંતાનો માટે ને પ્રિય વ્યક્તિ માટે ને પૈસા તમારે કમાવા છે એના માટે ખાલી વાતો કરો છો કે કર્મ કરો છો? તો બધા ખૂબ કર્મ કરે છે, નીચોવાઈ જાય એટલું કર્મ કરે છે. પોતાની ફેક્ટરી માટે કરે છે કે નહીં? કે પૈસા માટે પ્રેમ છે? પ્રેમ હોય ત્યાં કર્મ થાય. એટલે અંતઃકરણ શુદ્ધિ થઈ કે નહીં એની બહુ જ મોટી સાઈન આ છે કે આપણે શું કર્મો કરીએ છીએ, એક્ઝેક્ટલી કર્મ શું કરીએ છીએ. ભલે હમણાં જ હું આજે અલ્પાને વાત કરતી હતી કે અત્યારે હું એક વ્યક્તિની વાત કરતી હતી કે મેં એને એક નાનકડું કામ સોંપ્યું છે કે મને મારા ભગવાનનું મંદિર છે, તો મને મારા ભગવાનની શિવજીની મૂર્તિ છે, તો મને આમ એવું છે કે સવારે હું મારી પૂજા કરું, મારું ધ્યાન કરું તો મને ભગવાનની માળા જોઈએ, પુષ્પની. કારણ કે આખી મેં આટલા 30 યર્સ સુધી હંમેશા પુષ્પો વાવ્યા છે અને અતિશય મને પુષ્પો માટે અતિશય પ્રેમ છે, એટલા વાવ્યા છે આખી લાઈફ. તો મને એવું થાય મારા ભગવાનને રોજ એક પુષ્પમાલા જોઈએ, શિવજીને બી જોઈએ, ને મારી અહીંયા બહુ જ બ્યુટીફુલ મૂર્તિ છે શિવજીની, તો મારે રોજ સવાર ધ્યાન કરવું હોય, રોજ મારે માળા કરવી હોય, રોજ રુદ્રી કરવી હોય ત્યાં, તો મને મારા ભગવાનને સજાવવા હોય પુષ્પથી. તો હું જયારે વડોદરા આવી ત્યારે આઈ વોઝ ટોટલી અનઅવેર કે મારા ભગવાન છે એ હવે મારા વગર ના રહેશે શું થશે. આમ વિચારતી હતી કે ત્યાં આપણા પૂજારી જે છે ની વાઈફ રોજ મને બહુ બ્યુટીફુલ માળા કરી દે. તો અલ્પનાજી જ કહેતી હતી કે મને એનો વાંધો નથી કે નાનું કામ હોય, પણ કન્સિસ્ટન્સી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેં તું જે વ્યક્તિએ બી હાથમાં લીધું છે પુષ્પની માળા માતાજીને રોજ આપવાની,
કારણ કે એને રોજ ધ્યાન કરવું હોય, પૂજા કરવી. તો જે દિવસે મેં અહીંયા મૂર્તિ પધરાવી ગુરુ પૂર્ણિમાના દિવસે, તો આજ સુધી જે વ્યક્તિએ હાથમાં લીધું છે, તો પૂરા કમિટમેન્ટથી, એને બી કોઈ ગુજરી ગયું હોય, એને બી કોઈક માંદું હોય, એને બી બારે જવાનું હોય, તો ક્યાં ક્યાંથી એડજસ્ટમેન્ટ કરી લે મને નથી ખબર. પણ ધીસ ઇઝ કોલ કે હા, ગુરુ માટે ભક્તિ છે, ભગવાન માટે ભક્તિ છે, સાચો પ્રેમ છે. એક નાનકડું કામ કરે વ્યક્તિ, પણ વિથ કમિટમેન્ટ. લોકો આપણો હિન્દુ ધર્મની આટલી ખરાબ હાલત એટલે છે કે લોકો સેવા કરતા હોય, પણ ક્યારે કરે? તો કે મારી ઘરે ગેસ્ટ બી ન આવ્યા હોય, મારે ફેક્ટરી ન જવાનું હોય, મને કઈ પેટમાંય ન દુખતું હોય, મારે બીજું કઈ એક્સ્ટ્રા કામય ન હોય, ખાસ બીજી કોઈ વસ્તુ ન હોય, તો હાલો હવે ફ્રી છું તો કરી દઈશ માતાજી તમને. સો પ્રાયોરિટી લિસ્ટમાં હિન્દુ ધર્મ કે ગુરુ ક્યાંય આવતા જ નથી, પરંતુ પ્રાયોરિટીમાં મારો મારો સનાતન ધર્મ, મારા ગુરુ, મારું રાષ્ટ્ર જો પેલા સ્થાને હોય, તો વ્યક્તિને બધેથી સમય મળી જાય. ધેટ ઇઝ કોલ્ડ રિયલ લવ. બાકી લુખી વાત. એટલે આપણે જો ચેક કરવું હોય કે આપણું અંતઃકરણ શુદ્ધ થયું, તો પહેલી નિશાની આ છે કે એમાં સનાતન ધર્મ, ગુરુ સેવા, ભક્તિ, એ બધું પહેલા સ્થાને આવી જાય. અને આપણી બધી વાતો જે છે, ડાઈ ડાઈ વાતો, એ ખાલી વાતો સુધી મર્યાદિત નહીં રહેતા, એ બધું જ કર્મોમાં ટ્રાન્સલેટ થાય. એટલે શા માટે ધર્મની આવી હાલત છે? તો એનું એક જ રીઝન છે કે દરેકે દરેક હિન્દુ ખાલી વાતો કરે છે, કર્મો નથી કરતા. દરેકે દરેક હિન્દુ એક્ઝેક્ટલી બિરબલના હોજની જેમ પાણીનો લોટો જ નાખે છે. સાચે, ખાલી આ એક જ રીઝન છે, બીજું એક રીઝન નથી. એટલે આપણને પ્રેમ હોય તો હજી જાગી જવામાં વાંધો નથી, કે આપણો પ્રેમ માત્ર આપણા પૈસા માટે, આપણી નોકરી માટે, આપણી ફેક્ટરી માટે, આપણા બાળક માટે છે. એટલે એનીવે, એટલે અહીંયા આગળ કહે છે કે વ્યક્તિને અંતઃકરણ શુદ્ધ છે તો પેલું કમ્પેશન આવે કે જ્યાં બી કરવાનું છે તો વ્યક્તિ કરે, જ્યાં બી કરવાનું, ખાલી વાતો ના કરે. પછી તો કે બીજું અંતઃકરણ શુદ્ધિની નિશાની એ છે કે વ્યક્તિ જે છે એ સ્વપ્રત્યે સ્વનિંદા નથી કરતી, સેલ્ફ ક્રિટિક નથી. ઘણા લોકો પોતાની જાતની નિંદા બહુ જ કરે કે હું આમ જ છું, મારાથી થતું નથી, મારું આવું જ છે, કેમ મને સાવ બુદ્ધું છું, મને કેમ ખબર ન પડી. એટલે કંઈક તમે કર્મ કરો છો તો કોઈ વાર એમાં આપણે ધારેલું પરિણામ ન બી આવે, જેને તમે લેસ અને અપોઝિટ રિઝલ્ટ કયો એવું આવે, તો એવે સમયે બહુ જ સ્વનિંદા કરે કે મેં કેમ આવું કર્યું, મારી ગણતરી કેમ ઊંધી પડી, મારું આવું જ થાય છે. તો દરેક વખતે આપણે જે ઈચ્છતા હોય એવી રીતે બધા જ પાસાઓ એવી જ રીતે આવતા હોય એવું નથી થતું, કોઈ વાર ઊંધા બી પાસા પડે. તો જે વ્યક્તિ પોતાને માફ ન કરી શકે, સ્વપ્રત્યે સેલ્ફ ક્રિટિક ખૂબ જ હોય, ઇટ શોઝ કે અંતઃકરણ અશુદ્ધ છે. કે વ્યક્તિ ત્યારે કહી શકે કે હા, 4 પ્રકારના પરિણામમાંથી કોઈક તો આવવાનું હતું, તો લેસ આવ્યું, ઓકે, બીજી વાર વધારે મહેનત કરશું. આવું બી થઈ શકે, આપણી થોડી મહેનત કદાચ ઓછી હશે, ઓકે, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. પણ ભયંકર આમ પોતાની જાતને ટીચી નાખે, એકદમ ખાંડી નાખે એવી જરૂર નથી. તમે એમ કહો કે એમાં શું વાંધો? તો રીઝન ઇઝ પહેલી તો કે જે વ્યક્તિ ખૂબ જ સ્વનિંદા કરે, બધે પોતાનો જ વાંક જોયા કરે, તો એ અંતઃકરણ અશુદ્ધિ એટલા માટે પણ છે કે જે વ્યક્તિ સ્વપ્રત્યે આટલી બધી નિંદા કરે, ખૂબ જ સેલ્ફ ક્રિટિક હોય, બીજા માટે એનાથી પણ વધારે હોય. ઇફ યુ આર harsh towards yourself, then very very hard, બીજા માટે ઘણા બધા હાર્ડ હોઈએ આપણે.
એટલે પોતા પ્રત્યે મૃદુ છે, પોતા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે, તો બીજા પ્રત્યે સહાનુભૂતિ હશે. ઇટ ડઝન્ટ મીન કે આપણે આપણી જાતને પેમ્પર કરીએ અને આપણે પ્રોગ્રેસ ન કરીએ, એવું નથી કહેતી. આપણે ઓબ્જેક્ટિવલી આપણે કરેલી ભૂલોમાંથી આપણે લર્નિંગ લઈ અને આગળ ચાલીએ. સ્વનિંદા કરીને ખૂબ જ પોતાની જાતને નીચી કરવી, દેટ ઇઝ છઠ્ઠા અધ્યાયમાં છે ન આત્માનમ અવસાદયે, તો એનાથી કોઈ બેનિફિટ નથી થવાનું. એટલું જ છે કે જ્યારે બી પડીએ, જ્યારે બી નિષ્ફળતાઓ આવી છે, તો એનું ટ્રુ એનાલિસિસ કરી લર્નિંગ પાર્ટ લઈ અને આગળ વધવાનું છે. નહીં કે સ્વનિંદા દ્વારા પોતાનો કોન્ફિડન્સને નીચે લઈ જવાનો. એટલે પોતા પ્રત્યે આવી ટીકા કરનાર વ્યક્તિ, પોતાની ખૂબ જ ટીકા કરનાર વ્યક્તિ બીજાના ઉગ્ર ટીકાખોર હોય. દેટ ઇઝ અંતઃકરણ અશુદ્ધિ. એટલે આટલી આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ જે છે એ જે છે ને યોગીના કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આત્મશુદ્ધયે એટલે અંતઃકરણ શુદ્ધિ માટે રાગ દ્વેષનો ત્યાગ કરીને કર્મ કરે છે. અને અંતઃકરણ શુદ્ધિ થઈ કે નહીં એની મેં તમને આટલી એની નિશાની આપી, એટલા માટે કે ખરેખર પોતે પોતાને જોતા રહેવું. નહીતર શું થશે કે શ્રવણ કરીએ ઈ એક વસ્તુ અને આપણે જે છીએ ઈ એક બીજી વસ્તુ, એટલે આવું પેરેલલ રિયાલિટી જેવી બે વસ્તુ અંદર ચાલ્યા કરશે. એટલે પોતાની જાતને જોવી, ન જોવા મળે તો ગુરુ પાસે જવાનું, કંઈક પોતે પોતાના સાચા મિત્રોને પૂછવું કે પેલા હતા એનાથી કંઈક આપણામાં આત્મ સુધારણા થઈ છે કે કેમ. એટલે અહીંયા કે છે આત્મશુદ્ધયે યોગીનઃ કર્મ કુર્વંતી. અને પછી આગળ એના પછીના શ્લોકમાં 12મા શ્લોકમાં કે છે યુક્ત વ્યક્તિ અને અયુક્ત વચ્ચેનો ફરક કે છે. શ્લોક નંબર 12. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે શક્તો નિબધ્યતે. કે છે યુક્ત કર્મફલમ ત્યક્ત્વા નૈષ્ઠિકીમ શાંતિમ આપનોતિ અયુક્ત કામકારેણ ફલે સક્ત નિબધ્યતે. કે છે જે યુક્ત વ્યક્તિ છે, અર્થાત કર્મયોગી વ્યક્તિ જે છે, એ કર્મફલ ત્યાગીને કર્મયોગ નિષ્ઠાથી જન્મેલી નૈષ્ટિક શાંતિને પ્રાપ્ત કરે છે. પેલી લાઈન. શ્લોકની 2 લાઈન છે. પેલી લાઈન યુક્ત વ્યક્તિ માટે, બીજી લાઈન અયુક્ત વ્યક્તિ માટે. યુક્ત એટલે કર્મયોગી વ્યક્તિની અહીંયા વાત કરે છે, અને બીજી લાઈન અયુક્ત વ્યક્તિ માટે. એટલે કે છે કર્મયોગ પરાયણ વ્યક્તિ આવી રીતે નૈષ્ટિકી શાંતિને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? તો કે કર્મફલ ત્યાગીને કર્મયોગ નિષ્ઠાથી જનિત નૈષ્ટિકી શાંતિને પામે છે. જ્યારે એનાથી ઉલટું ટ્રાન્સલેશનમાં કહે છે અયુક્ત કામકારેણ. અયુક્ત વ્યક્તિ કામનાઓથી ભરેલી છે અને ટોટલી ફલે સક્ત, ફળમાં આસક્ત હોવાથી હંમેશા એ દુઃખી રહે છે, બંધાય છે. એટલે અહીંયા આગળ તો કે આ શ્લોકમાં 12મા શ્લોકમાં તમે એવું કહી શકો કે કર્મયોગી વ્યક્તિ અને જે કર્મયોગી નથી એ બેયનો એકદમ તફાવત દેખાડે છે. સાવ સ્પષ્ટ જુદા છે એ દેખાડે છે.
કર્મયોગી વ્યક્તિ કર્મયોગનું જીવન જીવીને પરમ શાંતિ પરમ સુખ પામશે, અને જે કર્મયોગી નથી, અયુક્ત વ્યક્તિ જે છે, હંમેશા દુઃખી થશે. એક નિત્ય સુખ પામશે, એક નિત્ય તો કે આવા દુઃખની પરંપરાઓ વાળું જીવન જે છે એને મળશે. નિત્ય દુઃખ તો હું નહીં કહું, કારણ કે એને બી ક્યારેક ક્યારેક વચ્ચે સુખ છે, પણ બાય એન્ડ લાર્જ તો કે વ્યક્તિ જે છે એ આવી રીતે દુઃખી અને બધું હોવા છતાં એ બધી વસ્તુ નહીં એન્જોય કરી શકે એવું એનું જીવન હશે. કેવી રીતે? તો એના રીઝન આપે છે. સૌથી પહેલા કે છે કે છે યુક્ત વ્યક્તિ છે, યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિ માપનોતિ નૈષ્ટિકમ. યુક્ત વ્યક્તિ એટલે મેં તમને વાત કરી એમ કે જે કર્મયોગી વ્યક્તિ છે. કર્મયોગી વ્યક્તિ જે છે એ જ્યારે કર્મો કરે છે ત્યારે બેયનો હું તમને ફરક સમજાવું સામસામે, આમ તો તમને તરત જ સમજાશે કે જ્યારે કર્મયોગી વ્યક્તિ કર્મ કરે છે તો એને કર્મ કરવાનું પ્રેરક બળ શું છે? કર્મમાં ધકેલનાર બળ શું છે? કર્મો તો બધા કરે છે. મનુષ્યનું જીવન કર્મ અને કર્મફળની યાત્રા, કર્મ બધા કરે છે. કર્મયોગી વ્યક્તિને કર્મમાં ધકેલનાર પરિબળ શું છે? તો તમે એમ કહો એનું કર્તવ્ય કર્મ, તો હા બરાબર, કર્તવ્ય કર્મ. તો કર્તવ્ય કર્મ છે, પણ સાથે સાથે એ જયારે કર્તવ્ય કર્મની પસંદગી કરે, કર્મની પસંદગી કરે, તો સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ રૂપ માપદંડને સામે રાખીને કર્મ કરવા છે, પણ તો શું છે તો કે કર્તવ્ય કર્મ. કર્મ કરવા છે પણ સામાન્ય ધર્મમાં બાંધછોડ કરીને નથી કરવા. કર્મ કરવા છે પણ જસ્ટ મને ફેન્સી છે કે મને મજા આવે છે એવું નથી. જ્યારે અયુક્ત વ્યક્તિ છે, કર્મઠ વ્યક્તિ છે, અધાર્મિક વ્યક્તિ છે, તો એને માટે કર્મ કરવાનું પ્રેરક બળ પોતાની ફેન્સી, પોતાના રાગ દ્વેષ, પોતાને કંઈક મળે છે, પોતાને મજા આવે છે, ઈ છે. પછી તો કે કર્મયોગી વ્યક્તિ જગતની હાર્મનીને તોડશે નહીં. આજુબાજુ જે સંવાદિતા, શાંતિ જે છે એને નહીં તોડે. એ હંમેશા ધાર્મિક કર્મો કરે છે. કર્મોની પસંદગીમાં જે કર્મમાં કઈક હાર્મની તૂટે છે, અધર્મ થાય છે, એનાથી એને પર્સનલ બેનિફિટ થાય છે તો બી નથી કરતી. શા માટે? તો એને ખબર છે કે હું ધાર્મિક કર્મોની જ પસંદગી કરીશ. કારણ કે એ યુક્ત વ્યક્તિ છે, કર્મયોગી વ્યક્તિ છે. એના માટે તો કે ઈશ્વર પ્રીત્યર્થે ઈ અગત્યનું છે, એટલે એ અધાર્મિક કર્મો નહીં કરે, હાર્મની નહીં તોડે. જ્યારે અયુક્ત વ્યક્તિમાં ને કર્મોની પસંદગી પોતાનો કમ્ફર્ટ, પોતાને મજા આવે છે, પોતાને કઈક ગેઇન છે, અને પોતાને ગેઇન, પોતાની કમ્ફર્ટ એટલું જ જો માપદંડ હોય તો પછી એમાં ધર્મ ક્યાંથી આવ્યા? કર્તવ્ય ક્યાંથી આવ્યું? વ્યક્તિ જે છે એને હમણાં જ મને કોઈકે અત્યારે સાંજે 5 વાગે જ કોઈ મને કઈક વ્યક્તિ વાત કરતી હતી કે એક કોઈક વ્યક્તિનું ડેથ થયું, છોકરીનું, બરોડામાં છે. તો એ છોકરીનું ડેથ થયું બરોડામાં. 3 દિવસ પહેલા હશે, 4 દિવસ, 5 દિવસ, ખબર નથી. એના પાડોશીઓએ બધાએ કીધું કે આ 5 દિવસથી આ ઘર ખુલ્યું નથી. હા, ગઈકાલ રાતનું શું કહું છું. તો હવે જ્યારે એના નેબર, એની સગી સિસ્ટર જે રાજકોટમાં છે, એને વાત કરે છે, તો પેલી જે છે ઈ કેવો જવાબ આપે છે તમે જો. એટલે કર્મોની પસંદગી જ્યારે વ્યક્તિને કરવાની છે, તો ડેથ જેવી મોટી ઘટના, પેલી વ્યક્તિનું જેનું ડેથ થયું છે
5 દિવસ પહેલા, એટલે જયારે ફોન કર્યો ત્યારે કોઈને ખબર નથી, ખાલી બારણું નથી ખુલ્યું, પણ ડેથ હતું અંદર. તો એ વ્યક્તિ મેન્ટલી ઈલ હતી, એ બેન, અને એ એકલી રહેતી હતી. તો એની સગી સિસ્ટર એ કે 5 દિવસથી બારણું ન ખુલ્યું હોય ને તો મને લોયર ને પૂછ્યા વિના હું હવે બરોડા નહીં છું, ઈ મને કહેશે ને એમ કર્યું. હા. પછી એની મધર ને પૂછ્યું તો કે ના, ઈ હવે ઈ તો મેન્ટલી ઇલ છે ને, અમસ્તી ગુજરી ગઈ ને, હું મારે જવાની ક્યાં જરૂર છે. મેં 1 મહિના પહેલા મેં મોઢું જોઈ લીધું છે. તો જ્યારે વ્યક્તિને સામે કર્મો કરવાનું આવે તો પોતાના રાગ દ્વેષ, પોતાના આગલા પાછલા હિસાબ હશે. તો મેન્ટલી ઇલ વ્યક્તિ કઈ બી બોલી હોય, હું ના નથી પાડતી, એના હોય બી શકે એવા પ્રકારના હિસાબ. પણ જ્યારે વ્યક્તિની સામે ડેથ જેવી વસ્તુ આવે તો લોકોની જડતા, ઓર યુ કેન સે કેટલી બધી હદે નિમ્ન કક્ષાની વ્યક્તિઓ અત્યારે જગતમાં થઈ ગઈ છે કે સગી બેન હોય કે દીકરી હોય, લોયર ને પૂછીને હું જઈશ. તારી સગી બેનમાં વકીલ ક્યાંથી વચ્ચે આવે? તો કર્મોની પસંદગીમાં તો કે એને બી એવું જ હતું. મેં વધારે ડિગિંગ કર્યું તો ઈ બિચારી પાગલ જેવી હતી, એટલે એને કેટલું કીધું હતું, એની માને કીધું હતું મહિના પહેલા, વોટ એવર. પણ ઈ તો મેન્ટલી ઇલ છે, એ બધાને ખબર હતી, તો એ તો કઈ બી કે. તો કર્મોની પસંદગીમાં સામેની વ્યક્તિએ શું કર્યું છે થોડી ને જોવાનું છે. જોવાનું શું છે, મને ગમે છે, મને એને પેલા હર્ટ કર્યું છે એટલે હવે હું ન કરું, એવી કઈ વસ્તુ હોય? કર્મોની પસંદગીમાં એટલું જ હોય કે આ મારું કર્તવ્ય કર્મ છે એટલે મારે કરવાનું. મારી બેનનું ડેથ થયું છે એટલે મારે જવાનું. મારી દીકરીનું ડેથ થયું, એને મને ભયંકરમાં ભયંકર અપશબ્દ કીધા, તોય મારે જવાનું. એ તો ખરેખર બિચારી પાગલ હતી બેન, પણ એવી ન હોય તોય મરણમાં જવાનું જે કર્મ છે એમાં કોઈ આગળ પાછળ નહીં હિસાબ લઈ આપ. એટલે વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે અયુક્ત વ્યક્તિ કોણ છે? તો કે એને જયારે કર્મ કરવાના હોય ત્યારે એ કર્તવ્ય કર્મ છે એવું ન જોવે, ધર્માધર્મ છે એવું ન જોવે, ટોટલ હાર્મની તૂટશે નહીં તૂટે એવું ન જોવે. આપણને શેમાં મજા આવે છે, આપણને આમાંથી શું મળે, આપણે કરવું જોઈએ કે નહીં, ધીસ ઇઝ ટોટલી, એટલે ટોટલી જેને કહીને એકદમ નિમ્ન કક્ષાની વિચારધારા કે દરેક વખતે મને શું મળે, મારે શું કામ કરવું જોઈએ, મને અત્યારે અનુકૂળ નથી, હું ન કરી શકું. અમારે રાજકોટમાં 1-2 બહેનો એવા છે કે તમે ગમે ત્યારે એને સેવા કહો તો એની પાસે નહીં કરવાના ઓછામાં ઓછા રિયલી રિયલી અમે ડેલિબરેટલી એને કહીએ. પછી જે બી કામ કહેતા હોય અમારે ત્યાં રાજકોટમાં, તો એમ કહું કે પછી મને બધા બહાના કહેજો તો ખરા, મજા આવે સાંભળવાની. તો એની પાસે નહીં કરવા માટે 1000 વસ્તુ હોય. તો જયારે કર્તવ્ય કર્મ છે, ધર્મ માટે કરવાનું છે, તો એવી કોઈ વસ્તુ હોય જ નહીં. કર્તવ્ય કર્મ કરવાનું એટલે કરવાનું. એની માં એમ કે છે, હું મહિના પહેલા મેં મોઢું જોઈ લીધું. એની સગી સિસ્ટર એમ કે મારે લોયર ને પૂછવું પડે. તો મને એવું થાય કે ખરેખર કેટલો જલ્દીથી કળિયુગનો પગ પેસારો થઈ ગયો છે કે લોકો મરણમાં પણ આવું વિચારતા થઈ ગયા. એટલે આ અયુક્ત વ્યક્તિ છે કે જેને કર્મ કરવા પાછળનું પ્રેરક બળ માત્ર ને માત્ર એના રાગ દ્વેષ, એનું કમ્ફર્ટ, એને શું મળે, એને મજા આવે કે નહીં, ઈ છે. એટલે એ લોકો જે છે એ નેચરલી મને શું મળે, તો પોતાને મળે એના માટે નેચરલી વેલ્યુઝમાં બાંધછોડ કરશે, ખાલી રિઝલ્ટ ઓરિએન્ટેડ. એટલે એ લોકો ધર્માધર્મનો વિચાર નહીં કરે. મને શું મળે તો ન કરું, અને મને મળે તો હું કાંઈ બી કરું. યુ નો જે કાંઈ કરવું પડે એ કરીને પણ, લાંચ આપીને પણ, આમ કરીને પણ હું મારું કર્મ કરાઈ આવું. દેટ ઇઝ અયુક્ત વ્યક્તિ. પછી યુક્ત વ્યક્તિ જે છે એ હંમેશા કર્મફલના સંગનો ત્યાગ કરીને કર્મ કરે છે કે ભગવાન 4 માંથી જે બી આપે
કર્મફળ માટે કોઈ આસક્તિ નથી. આ વ્યક્તિ માત્ર કર્મફળ માટે કર્મ કરે છે. પછી યુક્ત વ્યક્તિ જ્યારે ફળ આવે ત્યારે સંપૂર્ણ રીતે એને પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કરે છે. જ્યારે આ વ્યક્તિ તો કે રાગદ્વેષથી પ્રેરિત જીવન છે, એટલે જ્યારે ફળ આવશે ત્યારે નાનકડા છોકરા જેવું ઉચક નીચક જેવું જીવન છે, યોયો જીવન, યોયો લાઈફ છે એની. એટલે હંમેશા હતાશા, નિરાશા, ફ્રસ્ટ્રેશન, દુઃખ, હર્ષ એવું બધું ચાલ્યા કરશે. એટલે કોઈ વાર દરેક વખતે પોતે ધારે એવું ન થાય. ફેલિયર એટલે ખૂબ જ ગુસ્સો આવે, ખૂબ જ એટલે ખૂબ જ પછી ઉગ્ર ટીકાખોર બને, પછી તો કે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, એવું એનું અશાંત જીવન હશે. એટલે કે છે કે યુક્ત વ્યક્તિ જે છે એ પ્રસાદ બુદ્ધિથી બધું ગ્રહણ કરે છે. એટલે ફ્રસ્ટ્રેશન નથી, હતાશા નથી. જે છે એ ઈશ્વરે યથાયોગ્ય કર્યું છે. પોતે સ્વનિંદા નથી, પણ સ્વગૌરવ છે કે હા, બધું જે છે એ ચારમાંથી એક પ્રકારનું રિઝલ્ટ આવશે. એટલે એના માટે કોઈ એને કઈ ફેલ્યોર છું ને હું તો યુઝલેસ છું એવું કઈ છે નહીં. એટલે કર્મયોગી વ્યક્તિ અલ્ટિમેટલી ઈશ્વરાર્પણ બુદ્ધિ ને પ્રસાદ બુદ્ધિને કારણે રિલેટિવ શાંતિ તો અહીંયા પામે જ છે, સાપેક્ષિક શાંતિ. અને એ સાપેક્ષિક શાંતિ એને નૈષ્ટિકી શાંતિ, પરમ શાંતિનો માર્ગ તૈયાર કરી દે. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ભણવું છે, તો હળભળાટ તો શાંત થવો જોઈએ ને. અંદર એકદમ હોય અને પોતાની જાતની નિંદા ને એકદમ જ બધી કામનાઓ ભરેલી છે. એક કામના પૂરી કરો ત્યાં બીજી ઉગે, એટલું બધું અંદર બધું ધમાસાણ ચાલતું હોય તો આત્મજ્ઞાન પચવાનું નથી. એટલે કર્મયોગથી રિલેટિવલી શાંત છે, સ્વસ્થ છે, સ્વ પ્રત્યે પ્રસન્ન છે, સ્વગૌરવ છે. કારણ કે બધું જે કઈ આવે ભગવાનનો પ્રસાદ, તો પછી જ્ઞાન માટે રેડી છે. જ્યારે અયુક્ત વ્યક્તિ બહુ શાખા યનંતાસ, એટલી બધી કામનાઓ, એક કામના પૂરી કરે ત્યાં બીજી ઉગે, ખૂબ જ ફળની આસક્તિ, પોતાના ધાર્યું ફળ આવે નહીં, પછી તો કે એને એ પ્રાપ્ત કરવા માટે બહુ બધી વાર બધી વેલ્યુઝમાં બી બાંધછોડ કરી હોય, અધર્મના માર્ગે ચાલ્યા હોય, એટલે અશાંતિ હોય, કોન્ફ્લિક્ટ હોય. જેટલી વાર અધર્મના માર્ગે ચાલો તો કોન્ફ્લિક્ટ ને અશાંતિ તો હશે જ. પછી ધાર્યું રિઝલ્ટ ના આવે ત્યારે તો છે જ છે અશાંતિ. એટલે કેવી રીતે અયુક્ત વ્યક્તિ જે છે એને શાંતિ હોય? એટલે કે છે અયુક્ત વ્યક્તિ માટે કે છે કે અયુક્ત કામકારેણું, એટલી કામનાઓથી ફલે શક્તો નિબધ્યતે, કે હંમેશા દુઃખીની દુઃખી જ રહે, અશાંત જ રહે. એટલે વ્યક્તિ જે છે એ માટે કર્મયોગી ભવ, એ કર્મયોગી હશે તો એ મોક્ષ સુધી જરૂર પહોંચશે. પછી આગળનું નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે મારે છે ને